નમસ્કાર. ઘણા લોકો એક વાત કહે છે, મેં તો આજે કોઈ ભારે કામ કર્યું નથી, પણ છતાં ખૂબ થાક લાગ્યો છે. શરીરથી નહીં, પણ અંદરથી. તો પ્રશ્ન થાય છે, કોઈ ખાસ કામ કર્યા વગર પણ થાક કેમ લાગે છે? સૌપ્રથમ એક વાત સમજીએ. દરેક થાક શારીરિક નથી હોતો. ઘણો થાક માનસિક હોય છે. અને આ માનસિક થાક આપણે ઘણીવાર ઓળખતા નથી. આજના જીવનમાં મન બહુ કામ કરે છે. વિચાર, યોજનાઓ, ચિંતા, અપેક્ષાઓ, ભવિષ્યની કલ્પનાઓ. શરીર કદાચ બેસી રહ્યું હોય, પણ મન એક ક્ષણ પણ વિશ્રામ લેતું નથી. અને જ્યાં મન વિશ્રામ લેતું નથી, ત્યાં થાક ધીમે ધીમે સંચિત થવા લાગે છે. અહીં એક મહત્વની સમજ છે. થાક કામથી નથી આવતો. થાક સતત વિચારથી આવે છે. મન જ્યારે દરેક ક્ષણે કંઈક બનવા માંગે છે, કંઈક સુધારવા માંગે છે, કંઈક ટાળવા માંગે છે, ત્યારે અંદર એક દબાણ રહે છે. અને આ દબાણ શરીરને પણ થકાવી દે છે. તો પછી શું કરવું? મનને શાંત કરવાનો પ્રયત્ન ન કરો, કારણ કે જબરદસ્તીથી આવેલી શાંતિ થાક વધારતી હોય છે. જ્યારે થાક લાગે, એક ક્ષણ રોકાઓ. માત્ર ધ્યાન આપો કે હવે હું માનસિક થાક અનુભવું છું. કોઈ કારણ શોધશો નહીં, કોઈ ઉપાય બનાવશો નહીં. માત્ર જુઓ. આ જોવું ધીમે ધીમે મનને વિરામ આપે છે. અને જ્યારે મનને વિરામ મળે છે, ત્યારે શરીર પોતે જ હળવું અનુભવવા લાગે છે. સાચો આરામ સૂવાથી નહીં, પરંતુ વિચારમાંથી થોડું બહાર આવવાથી મળે છે. આ સમજને અહીં અટકાવીએ. જો તમે માનસિક થાકને વધુ ઊંડે સમજવા માંગતા હો અને મનને વિરામ આપવાની સરળ રીતો શીખવા માંગતા હો, તો આ વિષય પર તૈયાર કરેલ વિશેષ ઓડિયો માર્ગદર્શન ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી તમે જોઈ શકો છો. આભાર.